તું કેવો લાગે તને ખબર હે કે નહીં? હે દ્વારકાથી ડાયરા ને હવારના પોરમાં નીકળી ગયા જેતપુર જવા માટે, પહોંચી ગયા જેતપુર, ભાઈબંધને તેડી નીકળી ગયા ક્લાસે જવા માટે, પહોંચી ગયા ક્લાસે અને આ બધું બધા કોમ્પ્યુટરમાં મથે. પછી તો આપણે આવી ગયા આઈટીઆઈ અને મારા આઈટીઆઈ ના બધા એન્જિનિયરો જો પંખો રિપેર કરે છે. આવડાને પાખિયામાં ગાભો મારવાનું કીધું તો પાખ્યું જ ધોઈ નાખ્યું. બાકી પાખ્યું હુકવાની દેશી સ્ટાઇલ કેમ હે પણ. અને આ ભાઈ જમવા બેન કંઈક ઢોરે નહીં ત્યાં લગી તો એને ઘરે બટકું જ ન ઉતરે. જમીન બેણે એવા હતા તો બધે વોલીબોલ રમતા હતા અહીંયા. પોણા 3 થઈ ગયા ને આ બે નમૂના બાકી જમવા બેઠા. પછી તો આપણે આઈટીઆઈ નીકળી ગયા દુકાને જવા માટે, પહોંચી ગયા દુકાને. બાકી હિતેશભાઈ જો અત્યારે નવરા થઈને બેહી ગયા છે. એ જો કરીને એ ખીલી મારતો ને કેમેરો તોડી નાખતો નહીં. આખા માથામાં વાળ બે છે તોય દાંતીઓ ફેરવે છે. પછી થાઈન પડીને દુકાન વધાવી નીકળી ગયા ઘરે જવા માટે, પહોંચી ગયા ઘરે. જમીન આવી ગયા સીધા ભાઈ બની ત્યાં તો અહીંયા કામ હાલે. અને આ ભાઈ આ બાજુ ધૂળમાંથી કાકરા વીણે ને. એ ભાઈ તને ખબર તું કેવું લાગે છે? એકદમ ગોધરો લાગે છે, ગોધરો. તો મિત્રો પાછા આવી ગયા ઘરે. નાઈટનો મિની વ્લોગ ગાયન કરી. મિની વ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ